નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ભચાઉ પોલીસે સગા બનેવી ઉપર કાર ચલાવી ખૂનના આરોપીઓને વિધિવત પકડી પાડ્યા। ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓની ઝડપી શોધખોળ કરવા જિલ્લા પોલીસ વડાશ્રીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી ઝાલાની સૂચના મુજબ ભચાઉ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સ કામગીરીમાં સક્રિય હતો। દરમિયાન તારીખ 25/2/2026ના રોજ આશરે 8:15 કલાકે ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોલી રોડની બાજુએ ચાલતા જતા હતા। તે દરમિયાન આરોપીઓ મેહુલ લાખાભાઈ કોલી રહેવાસી કોલિયાશ્રી ભચાઉ અને હર્ષદ શૈલેષભાઈ પ્રજાપતિ રહેવાસી ભવાનીપુર ભચાઉએ એક સાથે મળી પોતાના કબજાની સફેદ કલરની બોલેરો કેમ્પર વડે જાનથી મારી નાખવાના ઈરાદે વિનોદ ઉપર વાહન ચડાવી ગંભીર ઈજા પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુનો ગંભીર સ્વરૂપનો હોય હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ દ્વારા ઝડપી તપાસ હાથ ધરવામાં આવી અને ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મરણ જનાર વિનોદે આરોપી મેહુલની બહેન સાથે અગાઉ લગ્ન કર્યા હતા। આ બાબતે જૂની અદાવત રાખી આરોપી મેહુલ તથા તેના મિત્ર હર્ષદે મળી ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। બંને આરોપીઓની વધુ પૂછપરછ તથા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી ઝાલાના નેતૃત્વ હેઠળ ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 28 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।